મહિના દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એકવાર આગાહી કરવામાં આવી છે। ત્યારે ઓક્ટોબર મહિનામાં હવામાનમાં વધુ એકવાર પલટો જોવા મળશે। હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરાઈ છે ત્યારે ઓક્ટોબર મહિના દરમિયાન હવામાનમાં પલટો આવશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી। 1 થી 2 સપ્ટેમ્બરમાં હજુ વરસાદ થશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી 4 થી 9 સપ્ટેમ્બરમાં રાજ્યમાં ભારે વરસાદ થશે। ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। ત્યારે ગાંધીનગર અમદાવાદમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડશે। જોવા જઈએ તો પવનની ગતિ વધારે રહેશે, સમુદ્રમાં ઊંચા મોજા ઉછળશે અને વરસાદ છૂટાછવાયા ભાગોમાં થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનતા તારીખ 4 થી 8 સિસ્ટમમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત લગભગ જ્યાં વરસાદ ઓછો છે તેવા સુરતના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાત કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પણ આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર અને લગભગ ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, મોરબી, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। જામનગરના ભાગોમાં પણ ભારે વરસાદ કરી શકે છે। એટલે આ સિસ્ટમ સૌરાષ્ટ્રને પણ કેટલા ભાગોમાં ધમરોળ છે તેવું જણાય છે અને ઉત્તર ગુજરાત